जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोय सव साहुणम। ऐसो पंचण मुक्कारो। ऐसो पंचण मुक्कारो। सव्व पावपणासणो। सव पावपनाशनो। मंगलाणं च सव्वेसिम। मंगलाणं च सव्वेसिम। पडवम हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો, ઉદ્ગલ ચાહે સો કરતે. કોઈના કાર્યમાં માથું ના મારશો, ઉદ્ગલ ચાહે સો કરતે. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો, ઉદ્ગલ ચાહે સો કરતે. કોઈના કાર્યમાં માથું ના મારશો, ઉદ્ગલ ચાહે સો કરતે. મિનિટ સેકન્ડ મોટો કાંટો, ગોઠવાયા માત્ર હિસાબે. મિનિટ સેકન્ડ મોટો કાંટો, ગોઠવાયા માત્ર હિસાબે. વારે ને ઘડીએ ચાવીને સડીથી, ઘડિયાળ રોકીને બગડે. વારે ને ઘડીએ ચાવીને સળીથી, ઘડિયાળ રૂકીને બગડે. મિશ્ર ચૈતન્યે મશીન જેવા, પ્રાકૃત માનવ મન છે. મિશ્ર ચૈતન્યે મશીન જેવા, પ્રાકૃત માનવ મન છે. અન્યોને પૂરક ઋણાનું સંબંધે, હિસાબી રુચિને રસ છે. અન્યોને પૂરક ઋણાનું સંબંધે, હિસાબી રુચિને રસ છે. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. કિંતુ જે બાપો પોતાના જેવો, દીકરાને કરવા મથશે. કિંતુ જે બાપો પોતાના જેવો, દીકરાને કરવા મથશે. આગ્રહ સાથે ક્રોધ ઉપદેશે, નફટને અવળો બનશે. આગ્રહ સાથે ક્રોધોપદેશે, નફટને અવળો બનશે. ભાઈ બજાવે રામ ઢોલાને, શરણાયુ બાઈ બજાવશે. ભાઈ બજાવે રામ ઢોલાને, શરણાયું બાઈ બજવશે. ભાઈ બજાવે રામ ઢોલાને, શરણાયુ બાઈ બજવશે. ભાઈ બજાવે રામ ઢોલાને, શરણાયુ બાઈ બજાવશે. છોરો ત્રિકોણું ત્રિંટિંગ લઈને, સમથી બેન્ડ સોહાવશે. છોરો ત્રિકોણું ટ્રિંગ ટ્રિંગ લઈને, સમથી
બેન્ડ સોહવશે. કોઈના મસીને હાથ ગાલ્યો તો પોતાનું લોહી ઉકળશે. કોઈના મશીને હાથ ઘાલ્યો તો પોતાનું લોહી ઉકળશે. પોતે પોતાની ફરજ ના ચૂકવી સામોએ જોઈને સુધરશે. કોઈ પોતે પોતાની ફરજ ના ચૂકવી સામોએ જોઈને સુધરશે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવ્યો બુદ્ધિ તો અવળું બબડશે. દૈહિક સ્વાર્થ વચ્ચે કોઈ આપ્યું બુદ્ધિ તો અવળું બબડશે. શસ્ત્ર ક્રિયા જેમ ગુમડા કપાતા પાપના ફર કરડશે. શસ્ત્ર કિયા જેમ ગુમડા કપાતા પાપના ફળ કરડશે. આનુવંશિકી ટેવોને ખાસિયત અવતરશે. આનુવંશિકી ટેવોને ખાસિયત બાળકમાં અવતરશે. વાતાવરણની માત્ર અસરો અંકાય છે ચિત્ત પ્રત્યે. વાતાવરણની માત્ર અસરો અંકાય છે ચિત્ત પટ્ટે. પ્રાકૃત ગુણોને સ્વભાવ રસી પર્યાયો બુદ્ધિના ભિન્ન છે. પ્રાકૃત ગુણોને સ્વભાવ રસી પર્યાયો બુદ્ધિના ભિન્ન છે. નોખી નોખી છે સૌની મનગાંઠો નિશ્ચેતન ભાગો સચિત્ર છે. નોખી નોખી છે સૌની મનગાંઠો નિશ્ચેતન ભાગો સચિત્ર છે. અંતસ્કરણને ત્રિકરણના ફોટાને રેકર્ડ ઉતરશે. અંતસ્કરણને ત્રિકરણના ફોટાને રેકર્ડ ઉતરશે. નકલ થઈ શકે અવસ્તુની અસલ તો સ્વાનુભવ છે. નક્કલ શકે થઈ અવસ્તુની અસલ તો સ્વાનુભવ છે. જેની કોપી કોઈ કરી શકે નહીં સમજાશે ના શબ્દ ચિત્રે. જેની કોપી કોઈ કરી શકે નહીં સમજાશે ના શબ્દ ચિત્રે. સ્વરૂપ જ્યોતિ આવરેલી પડી છે અહમને પરમાણુ પડદે. સ્વરૂપ જ્યોતિ આવરેલી પડી છે અહમને પરમાણુ પડદે. ભ્રાંતિથી ભારેલા દારૂ ગોળાઓ ટેવોને સ્વભાવ ફૂટશે. ભ્રાંતિથી ભારેલા દારૂ ગોળાઓ ટેવોને સ્વભાવે ફૂટશે. જાણે અણજાણે જ્યાં જ્યાં દજાયા વૃત્તિ ગુનાહી ખૂંચશે. જાણે અંજાણે જ્યાં જ્યાં ડજાયા વૃત્તિ ગુન્હાહી ખૂચશે. માત્ર મનુષ્યો યંત્ર જેવા છે સ્વભાવ રસ નહીં બદલે. માત્ર મનુષ્યો યંત્ર જેવા છે સ્વભાવ રસ નહીં બદલે. ભીતની સામે અથડાશો નહીં પૂતગલ ચાહે શો કરતે. ભીતની સામે અથડાશો નહીં પૂતગલ ચાહે સો કરતે. એક જ પૂતગલને માહી શુદ્ધાત્મા બીજું કશું નહીં દેખે. એક જ પૂતગલને માહી શુદ્ધાત્મા બીજું કશું નહીં દેખે. સંયોગો વિયોગો પૂતગલની ક્રિયા કેવળ સત દાદા સમજે. સંયોગ વિયોગો પૂતગલની ક્રિયા કેવળ સત દાદા સમજે. બુદ્ધિના આશય ફેરવી નાખે એ જ તો અંતિમ સત છે. બુદ્ધિના આશય ફેરવી નાખી
એ જ તો અંતિમ સત છે. અવસ્તુ માત્રના અતિક્રમ ટાળે જ્ઞાન જ મૂંગો તપ છે. વસ્તુ માત્રના અતિક્રમ ટાળે જ્ઞાન જ મૂંગું તપ છે. સમયવર્તી ગાંઠોને જોઈ જાણીને હોમી યજ્ઞે. સમયવર્તી ગાંઠોને જોઈ જાણીને હોમી યજ્ઞે. માત્ર કષાયો નિવૃત્ત થાતા મોક્ષ જ અનુભવ વર્તે. માત્ર કષાયો નિવૃત્ત થાતા મોક્ષ જ અનુભવ વર્તે. અક્રમ જ્ઞાની મોક્ષ દાનેશ્વર દુર્લભ છે કરોડો જન્મે. અક્રમ જ્ઞાની મોક્ષ દાનેશ્વર દુર્લભ છે કોડો જન્મે. પરમાર્થ સંકિત આપી શકે કોણ સર્વ સત્તાધીશ જે છે તે. પરમાર્થ સંકિત આપી શકે કોણ સર્વ સત્તાધીશ જે છે. અક્રમ જ્ઞાની મોક્ષ દાનેશ્વર દુર્લભ છે કરોડો જન્મે. અક્રમ જ્ઞાની મોક્ષ દાનેશ્વર દુર્લભ છે કરોડો જન્મે. પરમાર્થ સંકિત આપી શકે કોણ સર્વ સત્તાધીશ જે છે તે. પરમાર્થ સંકિત આપી શકે કોણ સર્વ સત્તાધીશ જે છે તે. ભીતની સામે માથા પછાડો ફૂટશે માથું તુરતે. ભીતની સામે માથા પછાડો ફૂટશે માથું તુરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો પૂતગલ ચાહે શો કરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો પૂતગલ ચાહે સો કરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો પૂતગલ ચાહે શો કરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો પૂતગલ ચાહે શો કરતે. પરમાર્થે સંકિત આપી શકે કોણ સર્વ સત્તાધીશ જે છે તે. પરમાર્થે સંકિત આપી શકે કોણ સર્વ સત્તાધીશ જે છે તે. ભીતની સામે આપણે અંદર રૂમમાં જવું હોય તો આપણે ફરીને જઈએ છીએ. એમાંથી ભીતની સામેથી નીકળતા નથી. કારણ કે જાણીએ છીએ કે આપણું માથું ફૂટી જશે. એવી રીતે સામેવાળી વ્યક્તિ એ શરીરે કરીને પૂતગલ છે ને બીજી બધી વસ્તુઓ પણ પૂતગલ જ છે. એટલે એ ચાહે શો કરી શકે છે. એનામાં પણ એટલી બધી શક્તિ છે. એટલે દાદા કહે છે કે કોઈના પણ કાર્યમાં માથું મારતા નહીં કહે છે. નહીં કે તમે જ દજાશો. પરંતુ આપણને શું છે ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે બીજાની અંદર માથું મારવાની. હવે માથું તમે બીજામાં નથી મારતા, તમારી અંદર જ મારો છો. કેમ તમારી અંદર મારો છો? કારણ કે એટલો સમય તમારો બગડ્યો, એટલું તમારું કેવળ જ્ઞાન પાછું ગયું કહેવાય. એટલે આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ. એટલે ભગવાનોએ જોયું કે આ થઈ રહ્યું છે એમાં હું શું કામ માથું મારું? આ બધું થઈ રહ્યું છે ને આપણને એવી જાગૃતિ રહેતી નથી કે આ થઈ રહ્યું છે. એટલે આપણે વચ્ચે માથું મારીએ છીએ. હવે માથું મારીએ એટલે પેલાનો સમય પણ બગડે, આપણો પણ સમય બગડે ને આપણું કેવાળી ના અટકે, ત્રણ ખોટ જાય.
એટલે ભગવાન આવી ખોટો નહોતા ખાતા. કોઈ દાદા કહે છે ને, અમને પૂછે તો બોલીએ, બાકી તો અમે બેસી રહીએ, અમારા ઉપયોગમાં રહીએ, અમારી જાગૃતિની અંદર રહીએ. આ બધી વસ્તુમાં અમે પડીએ જ નહીં. કારણ કે દરેક પોતાના ઉદય કર્મને આધીન છે. ઉદય કર્મને આધીન છે. એમાં એનો દોષ શું છે, એની ભૂલ શું છે? તો કે ભગવાન મહાવીર સ્વામીએ આખા જગતને નિર્દોષ કયા આધારે જોયું? તો કે દરેક જીવ માત્ર પોતાના જ કર્મો ભોગવી રહ્યા છે, એમાં એનો શો દોષ છે? એટલે કે આપણે આપણા દોષથી છૂટવા માટે આવ્યા છે, સામેવાળી વ્યક્તિ સામેના દોષથી છૂટવા આવી છે. બંને એકબીજા છૂટવા માટે આવ્યા છે. પરંતુ આ ઋણાનુબંધ સંબંધે હિસાબના કારણે ભેગા થયા છે. જો હિસાબો પૂરા થઈ જાય તો બધાય છૂટા પડી જાય. આપણા જગતો સાથે હિસાબ છે, જગતના લોકો સાથે હિસાબ છે, એટલે આપણે ફરવું પડે છે. પરંતુ જો હિસાબ પૂરા થાય તો પછી આ જગતની સામે આપણે ઊભું રહેવું પડે નહીં. એટલે આ બધી વસ્તુઓ જોઈ લેવાની કે આપણું કેવળ જ્ઞાન કેમ કરીને ખુલ્લું થતું જાય. કારણ કે બધા સંજોગો વિયોગી થવા માટે આવે છે, જવા માટે આવે છે. પરંતુ આપણને ગમતો સંયોગ હોય તો ના જાય એવું થાય છે. શું થાય છે? ગમતો સંજોગ હોય તારે. અને ના ગમતો સંજોગ હોય તો છટ છટ કરીએ. શું કરીએ? હા, જ્યાં ફાવે ત્યાં રહેવાનું મન થાય અને કુદરત ધક્કો મારીને કાઢે પાછા, જાઓ તમારો હિસાબ નથી કે છે. અને ના ફાવે ત્યાં નીકળવાનું મન થાય પણ નીકળી શકાય નહીં. આ તો બધી કુદરતની બાજી છે. એટલે આ બધું જોઈ વિચારીને બધું કામ કરવા જેવું છે. એટલા માટે આપણને પરમાર્થ સંકેત પ્રાપ્ત થયેલું છે. છેલ્લામાં છેલ્લું સંકેત પ્રાપ્ત થયેલું છે, જેને પરમાર્થ સંકેત શ્રીમદ રાજચંદ્રએ કહેલું છે. ને દાદા ભગવાન આપ્યું આપણને સહાયક સંકેત છે. સહાયક સંકેત ને પરમાર્થ સંકેત એક જ છે. કારણ કે વ્યવહારમાં એને ખાલી સંકેત જેવું થાય. સંકેત જેવું થાય એટલે થોડી થોડી દ્રષ્ટિ એને સવડી થાય. પણ આ તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય. તો કે કેવી દ્રષ્ટિ બદલાઈ જાય? કે સામે વાળી વ્યક્તિ કરતા નથી અને હું પણ કરતા નથી, એવી આખી દ્રષ્ટિ ખલાસ થઈ જાય અને અકર્તા પદ સ્થાપિત થાય. એને પરમાર્થ સંકેત કહેવામાં આવે છે. એટલે કે હરેક સંજોગોની અંદર પોતાને સામેવાળી વ્યક્તિ કરતા નથી, હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી, એવું નિરંતર જેને લક્ષમાં રહે એને સહાયક સંકેત કહેવામાં આવે છે. અને આ દ્રષ્ટિ જેને રહી એને કર્મોનું બંધન લાગુ પડતું નથી. એટલે કે કર્મના બંધનોથી મુક્ત રહી શકે છે. એટલે કે જૂના કર્મો ભોગવાતા જાય અને નવા કર્મો બંધાય નહીં અને વસ્તુ ખલાસ થતી જાય. એટલે કે કર્મો ખલાસ થતા જાય. એટલે દાદાએ કહ્યું ને કે જૂની વસ્તુ નીકળતી જાય, નવી આવે નહીં. એટલે કે જૂના રોગ નીકળતા જાય, નવો રોગ ઉત્પન્ન ન થાય અને પોતે નિરોગી બને. શું કહ્યું ભારતીભાઈ? ખસાડવું પડશે એમ? નિરોગી બને. બરોબર. શું ના એટલું કઈ કહ્યું મેં? ત્રણ વસ્તુ કહી. ત્રણ વસ્તુ કહી મેં. જૂના રોગ નીકળતા જાય, બરોબર. નવો રોગ ઉત્પન્ન ન થાય અને આપણે નિરોગી બનીએ. એવું વિજ્ઞાન છે આ. એટલે વિજ્ઞાન શું કે છે? કે થઈ રહ્યું છે તેને જોયા કરો. બરોબર. થઈ રહ્યું છે એને જોયા કરો, હાથ ના નાખો, એ વિજ્ઞાન કે છે. અને વિજ્ઞાનમાં તમે રહ્યા તો તમારા કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થાય છે. એટલે આપણે આ બધું ખુલ્લું કરવું છે કે નહીં એ બધું આપણે જોઈ લેવાનું. કારણ કે સંજોગો તો આપણને લાભ આપવા માટે આવે છે, આપણું કેવળ જ્ઞાન ખુલ્લું કરવા માટે આવે છે. હવે તમે એનો લાભ લો છો કે નથી લેતા એ બધું તમારે જોવાનું છે.
બરોબર હા, એટલે કે આપણી જે ફરજો આવી છે એ ફરજોને બરોબર ચૂકવી દો. પણ કેવી રીતે ચૂકવવાની? તો કે ડ્રામેટિક રીતે ચૂકવવાની, એક્ઝેક્ટલી ચૂકવવાની. પરંતુ આપણે એ ફરજોથી મુક્ત રહેવાનું. એ બધી ફરજોની અંદર આપણે મરજિયાતપણે રહેવાનું. શું કેવું રહેવાનું? મરજિયાતપણે રહ્યા તો જ અકર્તાપણે રહ્યા કહેવાય. મરજિયાત પ્રમાણે રહ્યા તો જ વિજ્ઞાન ખુલ્લું થાય. ફરજિયાતમાં મરજિયાત તરીકે રહ્યા તો જ વિજ્ઞાન ખુલ્લું થાય. તો જ તમારી અનુભવ દશા ખુલ્લી થાય. તો જ તમારી સ્થિરતા ઉત્પન્ન થાય. તો જ તમારું ચારિત્ર ઉત્પન્ન થાય. બધું બહુ બોલી જાઉં છું. આવું કેવું થાય? હે? ગિરીશભાઈ બોલજો, પાછા આયા છો તો. હા ગિરીશભાઈ બોલજો કશું. વિડીયો ઓન કરો ગિરીશભાઈ. હા, એટલે આ બધી આપણે જ આપણા વસ્તુ એટલે આપણે જ આપણી આ બધી વસ્તુઓ માટે જવાબદાર છે. ના છૂટવા માટે પણ જવાબદાર આપણે છે. છૂટવા માટેના જવાબદાર પણ આપણે જ છે. જે છે આપણે જ છે. એટલે આપણે સઘળી ઉપાધિનું મૂળ મુઆ આપણે જ પોતે જ છે. શું છે? આ બધી સઘળી ઉપાધિઓનું મૂળ. એટલે કે છે કે આ બધી વસ્તુઓની નકલ થઈ શકે, પરંતુ પોતાના સ્વભાવની નકલ, સ્વાનુભવ એ અસલ વસ્તુ છે. બાકી બધી વસ્તુની નકલો થઈ શકે એવી છે. એટલે આ બધી વસ્તુ આપણે જોવાની કે સંજોગો આવતા રહેવાના, સંજોગોના દબાણ પણ આવતા રહેવાના, પણ એ દબાણની અંદર આપણે ના દબાઈ જઈએ ને આપણે મુક્ત રહીએ, સંજોગોથી મુક્ત રહીએ. એ બધી વસ્તુ આપણે જોવાની જરૂર છે. કારણ કે સંજોગો તો દરેક જીવ માત્રને આવે, ભગવાનોને પણ આવે, પણ ભગવાન કોઈ પણ સંજોગોમાં બંધાય નહીં. દરેક સંજોગોમાં મુક્ત હોય, છૂટા હોય. કેમ ભગવાન છૂટા રહેતા હશે ને આપણે નથી રહેતા? એનું શું કારણ? હે? ભગવાનમાં એ કઈ વસ્તુ છે કે છૂટા રહે છે ને આપણે નહીં રહી શકતા? કઈ જુદી વસ્તુ પૂરી હશે કુદરત એમની અંદર? આપણે લફડા જોડે બધા ભેગા થઈ જાય છે એટલે એટલે એ ના, જ્ઞાનીઓ એ બધા વસ્તુથી કેમ છૂટા રહે છે? કારણ કે જાણે છે કે આ જે વસ્તુ આવે છે બધું વિનાશી છે. બરોબર વિનાશીને પકડવા જઈશ તો હું પણ વિનાશી થઈ જઈશ. એટલે અવિનાશીને પકડીને ચાલે, અવિનાશીને લક્ષ્યમાં રાખીને ચાલે. વિનાશી કે એટલે એનાથી છૂટો થઈ જાય. શું થઈ જાય? વિનાશિક એટલે બરોબર એ ઈઝી, વેરી એટલે ઈઝી. અંદર તરત વિનાશી. ઈઝી થઈ જાય, છૂટું પડી જાય. અથવા તો અંદર ધીમે રહીને બોલવાનું, નોય મારું. આ શું બોલવાનું? નોય મારું કે વિનાશિક છે બધું જે જે. એટલે પોતાના સ્વરૂપમાં રહેતા હોય ત્યારે નહીં બોલવાનું હું નોય મારું આ. હા, ના કે ત્યાં બહારના બધા સંજોગો આવે ને ત્યારે ત્યારે આપણને બહુ મીઠા લાગે, ના હારા લાગે, ત્યારે કહેવાનું આ નોય મારા, નોય મારા. પ્રતિકૂળમાં તો રહે છે નોય મારું, પણ અમારે રહેવું જોઈએ. અનુકૂળ આવે ત્યારે કહેવાનું નોય મારું આ, નોય નોય મારું. મારું. એટલે આપણને ચોંટે નહીં, આપણે મુક્ત રહીએ ને આપણું પોતાનું આખું વિજ્ઞાન, અનુભવ દશા આખી ખુલ્લી થતી જાય. એટલે આપણને બધી વસ્તુ આપણને હાથમાં આપી દીધી છે. હવે તમારે જેવી રીતે રહેવું હોય એવી રીતે રહી શકો એમ છો. હવે તમારે કેટલી ઉતાવળ છે આપણે જોવાનું. કે ઉતાવળ હોય તો દરેક કર્મની અંદર, આવતા સંજોગોની અંદર હર હંમેશ જાગૃત રહેવાની જરૂર છે. એ સંજોગને બરોબર ન્યાય આપીને મોકલવાનો છે. આ સંજોગને અજવાળીને મોકલવાનો છે કે આપણને ફરીથી ભેગો ન થાય. નમસ્કાર કરવાના કે સારું થયું તો એ મને કેવળ જ્ઞાન ખુલ્લું કરવામાં મદદ કરી, એવું કહેવાનું. બરોબર એટલે સંજોગો આ વિયોગી સ્વભાવના છે, વિનાશી છે એવું રહેશે ને એટલે પોતે પોતાના અવિનાશી પદમાં આવી જ જાય. એટલે એને રહેવાની જરૂર ના પડે. કારણ કે એવી જાગૃતિ અંદર વર્તે છે તો જ તમને આ વિનાશી છે એવું દેખાય. નહીં તો વિનાશી છે એવું દેખાય નહીં. બરોબર સાચી વાત છે. તો પછી એને કાયમનું માનીને ચાલ કરીએ. આ શરીરને પણ કાયમનું માનીને ચાલીએ છીએ ને આપણે. શું થાય છે?
આપણે આમ શુદ્ધાત્મા જોઈએ ને તમે એમ કહો છો ને એક્ઝેક્ટલી એવું છે. શુદ્ધાત્મા જોઈએ પણ વિનાશી છે એ નથી એ જોતા. શું કહે? શુદ્ધાત્મા જોઈએ શુદ્ધાત્મા જોઈએ પણ પછી વિનાશી. વિનાશી પાર્ટ નથી જોતા. રિલેટિવ હા. નથી જોતા કે આ રિલેટિવ છે સાથેથી. એટલે હા, રિલેટિવ છે એ રહેવું જ જોઈએ. રિલેટિવને રિલેટિવ જગ્યાએ રાખીએ અને રિયલને રિયલ જગ્યાએ રાખીએ. બરોબર. એવી રીતે આપણે અંદરની ગોઠવણી આખી હોવી જોઈએ. હમ. પૂરી ગોઠવણી આ બધો જ ભાગ રિલેટિવ છે એવું રહેવો જોઈએ. બહારનો બધો જ ભાગ રિલેટિવ છે, રિલેટિવ જતો જ રહેવા છે. માટે આવે છે. હા, જવા માટે આવે છે આપણો હિસાબ. હા, જવા માટે આવે છે, ખલાસ થવા માટે આવે છે, પોતાનું પ્રકાશ ખુલ્લો કરવા માટે આવે છે. એવું અંદર નિરંતર જાગૃતિ અંદર રહેવી જોઈએ. બરોબર. અને એવું રહે તો જ તમે સંજોગોને એડજસ્ટ થઈ જશો. સંજોગોને અનુરૂપ થઈ જશો. સરળ થઈ જવાશે, સહજ થઈ જવાશે એ બધા સંજોગોની અંદર. બરોબર. બરોબર. કારણ કે સંજોગો તમે જુએ છે કે તમે કેવા થાવ છો, કેવી રીતે રહો છો, એ પ્રમાણે હું રહું કે છે. તમે તમારી અંદર રહેશો તો હું આ ફળ આપીને જતો રહીશ કે છે. તમે તમારી અંદર નહીં રહો તો હું તમને તમારું લફરું પાછું ને પાછું વળગાડેલું મૂકીને જ જઈશ પાછું. શું કહે? હવે તો હા, છૂટું જ છે. હા, એ તો બધું બોલે જ પણ આપણે સાંભળતા નથી. સંજોગો બહુ બોલે છે બધું, પણ આપણે સાંભળતા નથી. ને જ્યાં ના સાંભળવાનું ત્યાં બધું સાંભળીએ છે. ત્યાં બધું તકલીફ આ સાંભળીએ. થાય છે. સંજોગો તો બહુ બોલે છે, મૌન રીતે બોલે છે. પણ હવે એનું આપણે સાંભળવું પડે ને કે હવે મુક્ત સાંભળવું થાવ, મુક્ત થાવ. અનાદિકાળથી રખડતા રખડતા આયા છે. હવે તો મારો પીછો પડે. છોડો. શું કહે છે? બરોબર. મારો હા. પીછો છોડો. અંશુયાબેન કઈ પૂછો. અનમ્યુટ કરો. એ લાલ ઉપર દબાવો. બોલો. શું કહો છો અંશુબેન? અંશુયાબેન બોલો. અમારે બહુ નહીં બોલતા, પૂછવાનું સમજ પડે. પૂછવાની સમજ નહીં પડે. બરોબર છે. એટલે અંદર બધું સેટ કરતું જવાનું, સેટિંગ કરતું જવાનું. જે રીતે આપણે ઘર નવું લઈએ છીએ બધું કેવું સેટ કરીએ છીએ. કોઈ કોઈ મોલમાં ગયા ને એવી બધી વસ્તુ જો શોકેસમાં મૂકવા માટેની દેખાઈ તો તરત લઈ લઈશું. પછી ઘરમાં ક્યાં આગળ મૂકવી, શું છે, બધું જ જોઈ લઈશું. આપણે બધી ખબર પડે. એટલે અંદર બધું જોવાનું, અંદર બધું જોતા રહેવાનું કે એવા બધું દાદાએ કહ્યું છે પ્રમાણે સેટિંગ થાય છે કે નથી થતું. જે તે નવી પરણેલી વહુ આવે છે બધું સેટિંગ કરે છે ને કે અમારા સાસુ થાય, અમારા સસરા થાય, મારે આ સ્કૂલમાં મારે લેવા જવાનું છે, આ સ્કૂલમાં મારે મૂકવા જવાનું છે, બધું કેવું સેટિંગ કરી જાય. એનો ટાઈમ થાય એટલે બધી વસ્તુ વપરાયા જ કરે. શું થાય? બરોબર. હા, એને વાપરવાની જરૂર ના પડે. એક વાર સમજ ફિટ થઈ ગઈ ને કે આટલા વાગે મારે જવાનું છે એટલે પછી બધું જ કાર્ય એ બાજુ ચાલ્યા જ કરે. એટલે અંદર પણ જો આવી રીતે સેટ થઈ જાય ને તો એની મેરે બધું ચાલ્યા કરે એવું છે. એટલે ખાલી સેટિંગની જરૂર છે. સેટિંગ નહીં કરવું. હા, જે ત્યાં બધું હીટર ને એસી ને બધું સેટ કરીએ છીએ કે આપણે 24 ઉપર ચાલે, આ ઉપર ચાલે, પછી એની મેરે આખી રાત ચાલ્યા કરે. આખી રાત પછી એનો લાભ મળ્યા કરે. એટલે અંદર પણ એવું સેટિંગ કરી નાખીએ તો આખી આપણને કાયમ માટે એનો લાભ મળ્યા જ કરે. સેટ બરોબર. કરવાની જરૂર છે ખાલી. આ પાછા બધા જ બટનો દાદા ભગવાન આપી દીધા છે. બધી ચાવીઓ આપી દીધી છે. બધા બટનો વાપરો, ચાવીઓ વાપરો. તમારે જ્યારે જ મન થાય ત્યારે વાપરો. બોલો. એટલે કશી વસ્તુ એમણે છુપાઈ નથી, કશી વસ્તુ રાખી નથી. જે વિજ્ઞાન હતું એ આખું આપી દીધું છે. કશું આપવામાં બાકી રાખ્યું નથી. એટલે દાદા કવિરાજે એક પદમાં લખેલું છે કે દાદા એક એવા ભોળા છે જેણે ભેલાડ્યું જ્ઞાન ગહન. શું કહ્યું? દાદા એક એવા છે ભોળા છે. ભોળા છે જેણે ભેલાડ્યું જ્ઞાન ગહન. આખું જ્ઞાન ને ભેલાડી દીધું. ભેલાડવું એટલે પોતાની પાસે કશું નહીં રાખવું. જેમ છે તેમ બધું આપી દેવું. એટલે કે આવા ગહન નો જ્ઞાન શું મિનિંગ થાય સાહેબ? ગહન શું? નો શું મિનિંગ? ગહન નો ગહન શું ગહન. મિનિંગ થાય? ડીપ ગુપ્ત. ડીપ ગહન ડીપ એટલે ડીપ ગુપ્ત. ઊંડું. ગુપ્ત. ગુપ્ત. હા. ગુપ્ત
ગુપ્ત. એ કશું ગુપ્ત નથી રાખ્યું, બધું ઓપન ટુ પહેલા જે સ્કાય. ખબર નહોતી આપણને રહસ્યમય હતું બધું, એ બધા રહસ્યો એમણે ખુલ્લા કર્યા. બરોબર. જેવી રીતે કહે છે ને કે બધાની માન્યતા એવી હતી કે ભગવાન કરે છે, ભગવાન કરે છે, તો કે એ રહસ્ય એમણે ખુલ્લું કર્યું કે ભાઈ ભગવાન કરતા નથી. શું કહ્યું? તમે કરતા નથી. તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે, એ રહસ્ય ખુલ્લું થયું કહેવાય. શું કહેવાય? રહસ્ય ખુલ્લું. ગહન ગહન ગહનતા મોસ્ટ ખુલ્લી એટલે ઇમ્પોર્ટન્ટ. કોઈ જાણતું ના હોય એ ગહન વસ્તુ છુપાયેલી હોય અંદર એ ખુલ્લી કરે એટલે ગહનતા ખુલ્લી થઈ કહેવાય આખી આ. એટલે વિતરાગો જે એવા હોય જે તમને આપવા બેસે તો બધું જ આપી દે. એ તો આપવા જ બેઠા હોય છે, આપવા બેસે એવું નહીં, આપવા જ બેઠા હોય છે, પણ લેનાર સામે હોય ને, ઝીલનાર હોવું જોઈએ. તો એ તો બધું આપવા માટે બેઠેલા જ છે. તો શું છે? ને પાછું એમને કશી વસ્તુ જોઈતી ના હોય આપ્યા પછી. કોઈ ચીજના ભિખારી ના હોય પાછા. શું છે? એ પાછું કે આપી તમે દો. મારા શિષ્યો થઈ જાઓ, તમે મને આટલું દાન આપો, આટલી લક્ષ્મી આપો, આ આપો, તે કશું જ નહીં. એમને માત્ર એક જ વસ્તુ હોય, કેમ કરીને તમારું કલ્યાણ થાય, કેમ કરીને તમે આ જગતમાંથી મુક્ત થાઓ, એવા જ લક્ષ્ય સાથે આખું જીવન જીવતા હોય છે. જે જીવ મને ભેગો થયો એનું કામ થવું જ જોઈએ એવા આશય હાથે. તો કે કામ નીકળી ગયું કોને કહેવાય? કામ નીકળી ગયું કોને કહેવાય? અનસુયાબેન બોલો. કામ નીકળી ગયું કોને કહેવાય? બધે કામ કરવા માટે જઈએ છે ને અમુક વસ્તુઓમાં, ત્યારે કામ આપણું પૂરું થઈ જાય એટલો આનંદ વર્તે છે આપણને. જોજો હાસ કેટલાય વખત આ પેન્ડિંગ કામ હતું, આજે પૂરું થયું એમ કરીને આનંદ થતો હોય છે. ખબર છે ને? હવે અહીંયા કામ નીકળી ગયું કોને કહેવાય? આપણે આપણી ફરજ બજાવીએ ને. ફરજ તો બજાવીએ જ છે બધા, પણ ઘણા હસીને બજાવે, ઘણા રડીને હા. બજાવે ને એ ના, આપણું કર. વાળા હોય વિતરાગતાથી બજાવે. કેવી બજાવે? વિતરાગતાથી. વિતરાગતાથી ફરજ બજાયેલી હોય એ જ કામની છે. શું છે? વિતરાગતા એટલે કોઈ પણ પ્રકારનો ઘાટ ના હોય ફરજ બજાવતી વખતે. આપણે તો ફરજ બજાવીએ તો કંઈક ખ્યાલમાં હોય કે છોકરો મોટો થયો છે, આપણી સેવા કરશે, આપણને રાખશે, આ કરશે. એ બધાને તો ઘાટ હોય. શું હોય? હા. પણ આ ભગવાનને કશો જ ઘાટ ના હોય. આટલી મોટી વસ્તુ આપી છે, છેલ્લી વસ્તુ આપી છે, છતાંય કોઈ પણ પ્રકારનો ઘાટ ના હોય. અને જ્યાં ઘાટ ના હોય ત્યાં આપણું કામ થાય. ઘાટ હોય ત્યાં કામ ના થાય. શું કહ્યું? એટલે જ્ઞાનીઓ ઘાટ વગરના હોય, વિતરાગ ઘાટ વગરના હોય. જેનો અહંકાર ગયેલો હોય એ ઘાટ વગરના હોય. જેનો અહંકાર ના ગયો હોય બધા જ ઘાટ વાળા હોય. કઈ ને કઈ ઘાટ હોય. બરોબર. એટલે આપણે આવા ઘાટ વગરના મળ્યા છે ને આપણે એવા ઘાટ વગરના થઈ શકીએ એવા છે. ને ઘાટ વગરના થઈએ ને તો બધી વસ્તુ સામેથી આવે. ભગવાન આપણું જ્ઞાન પણ ખુલ્લું થાય. ઘાટ ના હોય ને ત્યાંથી આ બધું જ ખુલ્લું થતું જાય. ભગવાન એની મેરેજ ખુલ્લા થતા જાય ઘાટ ના હોય ત્યાં. ભગવાન આ ઘાટથી છૂટા રહેતા હોય છે. શું છે? ઘાટથી છૂટા રહે. કહ્યું ને દાદાએ કહ્યું ને જ્યાં ઘાટ હોય એનાથી ભગવાન વેગળા હોય. શું કે? વેગળા. એટલે છૂટા. હા. કમ્પ્લીટ. એટલે ભગવાનોની ભાષા બહુ જુદી હોય છે, છતાં પણ ભગવાનો આપણને એક્ઝેક્ટનેસમાં લાવતા હોય છે, પોતાના સ્વરૂપમાં મૂકી દેતા હોય છે, પોતાની દર અસલ વસ્તુ તમને આપી દેતા હોય છે અને ખુલ્લી કરી આપતા હોય છે. પછી તમે કે જે રહ્યા કરો, તમારું પોતાનો આનંદ, પોતાનું સુખ કાયમનું ભોગવ્યા કરો બસ તમે. બરોબર. અને કાયમનું સુખ જ્યાં જ્યાં ભોગવાય છે ને ત્યાં પછી બીજા સુખની ઈચ્છાઓ ઓછી થઈ જતી હોય છે. અને આ વિનાશી સુખોની પાછળ બહુ પડવાની ઈચ્છા ના થાય પછી. જેમ જેમ પોતાનું સુખનો અનુભવ થતો જાય તેમ તેમ. એટલે ભગવાનો પોતાના સુખની અંદર નિરંતર રહેતા હતા. એટલે કે છે ને દાદા ભગવાને કહેલું ને કે અમે 1981માં મોલમાં ગયા અમેરિકામાં. કોઈ ચીજ અમને ખેંચી નહીં. કોઈ ચીજ અમને ખેંચી નહીં. બરોબર. અમારું ચિત્ત કોઈ પણ જગ્યાએ જલાયું નહીં. કેમ? તો કે એમનું પરમાત્મામાં સ્થિર થયેલું ચિત્ત હતું. કેવું હતું?
એટલે કે પરમાત્મા. ત્યાં જ સુખ છે એવું 100% ખબર પડી ગઈ હતી અને અનુભવતા હતા 100% કે સુખ અહીંયા જ છે. એટલે ક્યાંય પણ ચિત્તને જવાની જરૂર ના પડે. ચિત્તને જવાની ક્યારે જરૂર પડે? તો કે એને અહીંયા સુખ ના વર્તાતું હોય તો બહાર નીકળે. નહીંતર તો બરોબર. પોતાની અંદર સુખ વર્તાતું હોય તો એ બહાર નીકળે એવું છે નહીં. બહુ પાક્કું. પણ હવે સુખ જ ના વર્તાય એટલે પછી બહાર નીકળે. આપણને બહાર સુખ શોધવા નીકળ્યા એટલે એને પણ બહાર નીકળવું પડ્યું. એટલે આપણે એટલું પરમાત્મા પદ આપણું બાકી રહે. શું થાય? એટલું પરમાત્મા પદ ખુલ્લું ના થાય. જેટલું ચિત્ત બહાર જાય, બહારની ચીજોમાં જાય, ભૌતિક સુખોમાં જાય, ત્યાં સુધી આપણું પોતાનું સ્વરૂપ, પોતાનું પરમાત્મા પદ, પોતાનો પ્રકાશ ખુલ્લો થતો નથી ત્યાં સુધીને. એટલે દિવસે દિવસે આ બધી ચીજોમાં આપણે એને બતાડવાનું કે આ શું છે આ વસ્તુ. તે આમાં સુખ માન્યું હતું પણ ખરેખર સુખ તને લાગ્યું કે તને અંતે દુઃખ લાગ્યું? અત્યારે આપણે ઉનાળો જેવું હોય અને એસીમાં બેઠા હોય, બપોરનો સમય હોય, એસીમાં બેઠા હોય તો બહુ સારું સુખ વર્તાય. પરંતુ લાઈટ બંધ થઈ ગઈ, પાવર જતો રહ્યો તો આપણો પાવર ખલાસ થઈ જાય. શું થઈ જાય? ખ્યાલ આવ્યો? એટલે હવે ડાઉન થઈ જાય. એસી કે છે મારામાં સુખ હતું જ નહીં, તારું માનેલું હતું. જો તારું ખરેખર સુખ હોય તો એસી બંધ થઈ જાય તોય સુખ લાગવું જોઈએ. બરોબર. એટલા બધા વિનાશી સુખો આપણને બહુ જ એ આપે છે, બોધ આપે છે કે તમે આમાંથી બહાર નીકળો, બહાર નીકળો. આ ચામડીને પણ બહુ જ સાચવવાની કોશિશ કરી હોય, બધા બહુ બધા ક્રીમો ને બીમો બધું લગાવ્યું હોય, સ્ક્રબ ને બરફ બધું લગાવ્યું હોય, પણ છેવટે ચામડી કે હું તો ગયડી થવાની જ છું કે છે. જવાનું છે. તમારે જે લગાડવું હોય લગાડો, ઉલટા પૈસાની જે બરબાદી ના કરો. કરો. મારે લાકડા જ જવાના છે. હું તો ઢીલી પડવાની જ છું, માટે તમે ગમે તેટલા પૈસા શું કેમ બગાડો છો? પૈસા આત્માર્થે ખર્ચો. શું કહ્યું? આત્માર્થે. બરોબર. હા, એટલે આ બધી વસ્તુઓ વારંવાર બોલ બોલ કરે પણ આપણે સાંભળતા નથી, કાન બંધ કરીને બેસી ગયા છે. શું છે? કે જ્ઞાનીઓના કાન હંમેશા ખુલ્લા હોય. આંખો ખુલ્લી હોય ને કાન પણ ખુલ્લા હોય. આંખો ખુલ્લી હોય એટલે શું? તો કે જેમ છે તેમ વસ્તુ દેખાય. કે દેખાય. આમાંથી સુખ નથી જ આવતું એવું જેમ છે તેમ દેખાય એમને. એટલે આંખો ખુલ્લી કહેવાય. ને સુખ આવતું દેખાય તો સમજવાનું કે આ આંખો બંધ થઈ ગઈ છે. બરોબર. ભગવાન બધું જબરું કાઢી લાવે છે. જબરું બોલ ભગવાન બધું બોલે છે નહીં? જબરું એવું હે ને? પડે. એવું હા. પડે. એટલે ભગવાનનો તો બહુ જ એમણે બધું રીતે એટલું બધું વિચારી લીધું કે અંતે એમને એવું જ થાય કે આમાં સુખ નથી જ. અંતે નથી જ. વિચારણા પછી હમ. દાદા ભગવાન અમને પણ કહેતા હતા ને કે તમારી પણ એટલી બધી વિચારણા હોય, એટલી બધી વસ્તુઓ તમે એવી જોઈ લીધી હોય જેનાથી તમને એવું થાય કે આ વિષયમાં સુખ જ નથી. શું થાય? એ તો છે જ. ને એ સુખ ના વર્તાય તો પછી તમારું સુખ વર્તાય પોતાનું. નહીં તો ખબર ના પડે કે આ સુખ ક્યાંથી આવે છે. બરોબર. હા. એટલે પોતાને બરોબર ખાતરી થઈ જવી જોઈએ કે એક સંજોગોની ખાતરી થઈ જવી જોઈએ કે આ વિનાશી જ છે, મને સુખ આપનારું નથી જ. ઉલટી મારી ચિત્ત વૃત્તિઓને બગાડે છે, ચિત્ત વૃત્તિઓને ત્યાં રોકાયેલી રાખે છે, જે આત્મામાં રોકાયેલી હોવી જોઈએ એની જગ્યાએ મને એ જ વસ્તુઓમાં રોકી રાખે છે. આ બધી વસ્તુઓ આપણને અંદર હૃદયસ્થ થઈ જવી જોઈએ. આ બધી વસ્તુ તો પછી એને એમાં પડવાનું મન ના થાય. નહીં તો એ વારંવાર એમાં ઝંપલાયા જ કરે, વસ્તુમાં ઝંપલાયા જ કરે, ઝંપલાયા જ કરે. કાન ખુલ્લો હોય તો શું થાય? હે? આંખ ખુલ્લી હોય તો આ બધું જેમ છે તેમ દેખાય. હા. કાન ખુલ્લા હોય તો આંખ ખુલ્લો હો, આંખ ખુલ્લી કાન ખુલ્લો હોય તો આ બધું દેખાડે ને બરોબર સંભળાય ને. શું થાય? આ બધી વસ્તુ દેખાડે ને તો કાનમાં સંભળાય કે આ નથી કામનું, આ નથી કામનું, અંદર દેખાડે. આ વાત સંભળાય. એવું શું થાય? અત્યારે તો કાન બંધ થઈ ગયા છે. પેલી વસ્તુઓ તો બહુ બોલે છે કે મારામાં સુખ નથી, મારામાં સુખ નથી, પણ કાનમાં રૂ ખોસી દીધું છે. શું કર્યું છે? રૂના પૂમડા બહાર નીકળે ત્યારે ખબર પડે. રૂ એટલે આવરણ. બરોબર. એટલે આ બધું આપણને સંભળાવવું, દેખાવું જોઈએ.
હમ. થવું જોઈએ અને અંતે અનુભવમાં આવવું જોઈએ. શું કહ્યું? બરાબર. જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સંભળાય તો અનુભવમાં એક્ઝેક્ટ આવે એવું છે આ. હજુ હમ. જેમ છે તેમ આપણને દેખાતું નથી, જેમ છે તેમ સંભળાતું નથી, હજુ બધા કાચા કાનના છે. શું છે? કાચા. કાચા કાનના. કાચા કાનના કોને કહેવાય? તો કે બહારની વસ્તુઓને સાચી માને અને પોતાના સુખનો અનુભવ ના થાય એ કાચા કાનના. બહારના સુખને સુખ માનીને બેસે અને પોતાનું સુખ અનુભવ ના થાય એ બધા જ કાચા કાનના કહેવાય. બરોબર. એટલે આ બધા જ સુખનો પોતાના સુખનો નિરંતર અનુભવ થાય એવો છે. પણ આપણે અંદર બધા આવરણો એટલા બધા પડેલા છે. આવરણોની સાથે આપણી માન્યતા, આપણી બિલીફ, આપણી અજ્ઞાનતા પણ અંદર પડેલી છે, અજ્ઞાશક્તિ પડેલી છે. હજુ એ તરફ જ ધક્કા માર કરે છે. ને આપણને એવો ધક્કો મારે છે ને તો કે પેલો આપણને જે પ્રજ્ઞાશક્તિ રૂપી જાગૃતિ આપેલી એ રહેતી નથી. અને અજ્ઞાશક્તિનું સાંભળીને આપણે ચાલ્યા કરીએ છીએ. હમ. એટલે અજ્ઞાશક્તિનું અજવાળું ઓછું થતું જાય અને પ્રજ્ઞાશક્તિનું અજવાળું વધતું જાય એવી અંદર ગોઠવણી કરવાની છે. તો કે પ્રજ્ઞાશક્તિનું અજવાળું કેવી રીતે વધતું જાય? તો કે એક વારે ચેતવી જાણે અને એના પ્રમાણે તમે ચાલતા થાવ તો સમજવાનું કે પ્રજ્ઞાશક્તિનું અજવાળું વધ્યું. અને પ્રજ્ઞાશક્તિનું ના સાંભળ્યું એ વખતે તો સમજવાનું કે હજુ આપણું અંદર અંધારું ચાલુ ને ચાલુ જ છે. જે ક્રિયાઓ આપણને માર ખવડાવે, પોતાના સુખમાં ના રહેવા દે, એ બધી અંધારાની ક્રિયાઓ કહેવાય. કેવી કહેવાય? હા. અંધારાની ક્રિયાઓ. જે બરોબર. આપણને પોતાનું સુખનો અનુભવ થવા દે એ બધી અજવાળાની ક્રિયાઓ કહેવાય. એટલે કે ભગવાન બધી ક્રિયાઓ અજવાળામાં થતી હતી ભગવાનની. શું છે? અજવાળામાં થવી એટલે જાગતા થવી, જાગૃતિ સાથેની ક્રિયા થવી. એટલે બધું ધીમે 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 અંદર સમજણ બેઠા હોય ત્યાં અંદર સમજણ પાડતા જ જવાનું, ફ્રી સમય મળે એટલે એનું એ જ ચાલવું જોઈએ અંદર. બરોબર. એનું આ એ ક્યારે તમારા ચાલે? એનું એ ક્યારે ચાલે? તો આપણને લગ્ની લાગે ત્યારે. છૂટવું છે એવું થાય ત્યારે અંદર એવું લગ્ની લાગે તમને. અથવા તો એ તરફની દ્રષ્ટિ તમારી રહ્યા કરે. છૂટવું છે એવું દ્રઢપણે થઈ જાય ત્યારે બીજી જગ્યાએ ચિત્ત જ ના જાય એનું પછી. આમાં જ રહ્યા કરે કે કેમ કરીને આ છૂટતા જઈએ, કેમ કરીને આ સંજોગથી મુક્ત થતા જઈએ, એવું અંદર રહ્યા કરે. આજે આપણી નિશ્ચય વ્યવહાર વિધિ થઈ ને સવારના, હા. એટલે મેં કાલ તમને ક્વેશ્ચન પૂછ્યો હતો ને એને બહુ જ ફાઇન જાગૃતિ રહ્યા છે. દર વખત ત્યારે મારું બ્રેઇન કામ કરવા બેસી જાય કે આ શું કહેવા માંગે છે. શું હશે? હા, તે બધું એક બહુ સરસ. એટલે આપણું બ્રેઇન દરેક જગ્યાએ ક્યારે કામ કરે? તો કે એ બાજુની સમજણ આપણને ના હોય ને ત્યારે આપણું બ્રેઇન કામ કરે. અને જ્યારે સમજણ પડે ને ત્યારે બ્રેઇન પેલાની અંદર જ રહ્યા કરે તમારું. હા, પછી હા ના આપણે સમજમાં જ રહે પછી એક્ઝેક્ટ. એટલે એ ઉપયોગમાં રહ્યા કરે, એના ઉપયોગમાં રહ્યા કરે. માઇન્ડ ત્યાં રહ્યો એટલે ઉપયોગમાં રહ્યો તે જગ્યા ઉપર. એટલે પાર્ટી એટલો ઉપર બધું ઉપયોગ પૂછી લેજે, ના બધી જગ્યા સમજ ઉપર પડી હોય ને પૂછી જ લે, હા. કોઈની રાહ ના જોઈ. હા. મને શરમ ના આવે, જે પૂછવાનું એ પૂછી લેવાનું, ના સમજે હા. પૂછવાનું. આમાં શું છે પૂછવામાં? શું શરમ? ઘણા એમ થાય કે આવું પૂછે છે, આટલા વર્ષો સુધી જ્ઞાન લીધું છે, પણ મેં 2-3 વખત પૂછ્યું હતું પણ મને સેટિસ્ફેક્ટરી આન્સર નતો શું લાગતો. પૂછ્યું તું અમને તો કયો? તમે સાંભળજો સત્સંગમાં, મોટી બેન આપશે સત્સંગ, આવશે ને આપણા હા. મૂકવાના નવરા થશે ને અંકેશભાઈ પછી મૂકશે. હા હા, ભલે. હા. હા. નવીનાનજી, અંશુયાને ખાવાનું બધું બહુ પડ્યા કરે છે. શું પડ્યા કરે છે? ખાવામાં બહુ જીવ જાય. હા, સારું તે જો ને જવા દો ને, પણ આપણો નથી જતો ને. અંશુયાબેન નો જાય છે ને એ આપણે જોવાનું. શું કરવાનું? એની મેરે બધા રસો ઓછા થઈ જશે. આ તો આપણે મને રહે છે એટલે એને રહ્યા કરે. પણ અંદર ગોઠવણી કરવાની કે અંશુયાબેનને આવું ખાવાની ફાઇલ છે. અમને પણ એવી રીતે બધા ઘરોમાં જઈએ ને તો આપણને અંદર રહે કે આ ઘરનું સારું ખાવાનું બને આજ છે. ખાવું કે ઓલું ખાવું એવું નહીં, પણ એમ કે નાખ્યા કરવાનું મોઢામાં કઈક એમ. હા. ટેસ્ટ માટે નહીં, હા. ચક્કી કઈ ચાલુ નથી હોય બેન. ને એવું. હા. ચક્કી ચાલુ નવરા હોય હોય એટલે એવું. નાખ્યા કરીએ મોંમાં. આયો. ફ્રીજ ખોલ્યું નથી, નાખ્યું નથી મોંમાં. શું થાય?
મારે એવું થતું પહેલા છે ને, હું રાતે આ લેપટોપ પર બેહું ને, તો મારા લેપટોપ હમ. બેગની અંદર કાજુ હોય ને એવું બધું હોય. તો ભાઈ જોતા હમ. જોતા બધું સાંભળતા સાંભળતા બધું ખાવું. શું ખાવું? મેં કહ્યું, હમ. ભાઈ આ રાતે ના ખવાય બધું. આ બધા જીવો ખાવ છો રાતે. મેં કહ્યું આવું બધું અંદર સમજણ આપવાની. બસ બીજું કશું હમ. કરવાનું નથી. તમારી અંદર હમ. એવું થયું ને કે આ બરોબર નથી, એટલે એની મેરે ધીમે ધીમે બંધ થાય. શું થાય? હમ. ધીમે ધીમે બંધ થઈ જાય. તમારી અંદર એને સાથ નહીં આપવાનો કે આ હું જે ખાઉં છું એ તો બરોબર છે એવું નહીં કરવાનું. હમ. નથી બરોબર, હમ. નથી બરોબર એવું નથી રાખવાનું. બરોબર. ઓકે. બસ એટલે એની મેરે બોમાં નાખવાનું બંધ થઈ જશે. બરાબર. કે બરાબર. બોમાં આ વસ્તુ હમ. આવશે ને કે નથી ખાવા જેવું, નથી ખાવા જેવું, એટલે પેલી હમ. બાજુનું મોં બંધ થતું જશે અને આ બાજુનું મોં ખુલ્લું થતું જશે. નોય માન. હમ. એટલે બરાબર. કહેવાનું કે ભાઈ આ ભાગ મારો નથી, આ ભાગ મારો નથી, આ ફાઇલ નંબર 1 એને કે શું કામ ખાય છે ભાઈ? આ પેટમાં પડશે એટલું બધી આંખો બંધ થતી જશે. શું થાય? જોકું હા, આવે ઊંઘ ને? આવવા માંડે. હા જી. પગ હા, નહીં કામ કરે, પગ નહીં આંખો કામ કરે. આંખો બંધ કરવી ના પડે એની મેરેજ થઈ જાય. શું થઈ જાય? હા. હમ. એટલે આવું બધું સમજણ આપતા રહેવાનું. છો ને પછી ખવાય એનો આપણે વાંધો નથી. પણ એકવાર સમજણ હમ. એને આપતા રહેવાનું. સમજણ તે આપતા સમજણ રહેવાનું. જ્યારે તારે એ વસ્તુથી દૂર કરશે આપણને. હમ. કારણ કે અમુક વસ્તુ જરૂરી નથી હોતી છતાં પણ એ આપણને ખવડાય કરે. શું કરે? હમ. હા. ઘણી વાર તો એવું હોય આપણને ભાવથી વધારે ચીજ હોય ને તો શું કરીએ? હમ. કે બીજા ખાય એ પહેલા હું ખાઈ જઉં. શું થાય? આ હું તો નાની મારી હતી ત્યારે એવું જ કરતી. નાની હતી ત્યારે એવું જ કરતી. આ તો મારી વાત કરું. આવું થાય મને ઘણી વાર. હા. હમ. ઘણી વાર બધા સાથે ખાવા બેઠા હોય ને એકમાં કઈ વસ્તુ એવી લાયા હોય ને બધા એક ખાતા હોય ને તો ફટાફટ કહીએ. ચાહીએ નહીં ને ફટાફટ કહીએ. કારણ કે બધા વધારે હા. આપણે ખાઈ લઈએ. આપણે વધારે પૂરી કરી લઈએ. આવું બધું રહ્યા કરે. આ બધી પ્રકૃતિ છે બધા આપણી છે ને પ્રકૃતિને પ્રકૃતિ. હા. જોઈશું ને તો પ્રકૃતિ એની મેરે વિખરાતી જશે. પ્રકૃતિને જોવાની જરૂર હમ. છે. જોવાની. આ પ્રકૃતિના બધા નાટકો છે. આ નાટક. પ્રકૃતિ જે પ્રમાણે મીટી છે ને એ પ્રમાણે ઉકલ્યા કરે છે. તો ઉકલતી નાની હતી. પ્રકૃતિમાં આપણે હમ. હાથ નહીં નાખવાનો, જોયા કરવાનું એને. ના જોયા ભાઈ આ નથી કરવાનું. બરોબર, નથી બરોબર નથી એમ બરોબર. રાખવાનું. નથી બરોબર. હા, બરાબર. હા. એટલે આપણી હમ. સિગ્નેચર ના હોય એટલે ધીમે ધીમે ખલાસ થઈ જાય. શું થઈ જાય? ખલાસ. ધીમે ધીમે ખાસ. કારણ કે ઓકે. તમારી સિગ્નેચર નથી મતલબ કે હવે એનો એન્ડ આવવાની તૈયારી થઈ. હમ. હમ. જ્યાં સુધી તમારી સિગ્નેચર ના હોય ત્યાં સુધી ચાલુ રહેવાની તૈયારી કહેવાય. અને તમારી હમ. સિગ્નેચર તમને ક્યારે એવું થયું તો કે હવે એનો એન્ડ આવવાનો હોય ત્યારે તમને એવું થાય. એટલે આ બધી હમ. વસ્તુ ખરી પડે છે. ને ખરી હમ. પડ્યા પછી તમને કોઈ કહેશે ને ખાવ તો કે ના ભાઈ હું તો હવે નથી ખાતો. આમ છે તેમ છે. તમને ખાવાનું મન નહીં થાય પછી. હમ. અંદર બસ આટલું રાખવાનું કે નથી બરોબર આ બસ ના હોવું જોઈએ, આ ના હોવું આ જોઈએ. ના હોય. એટલું રાખવાનું. હમ. આપણો અભિપ્રાય જુદો થઈ જવો જોઈએ. એના પક્ષમાં ના બેસવા વાળો અભિપ્રાય રહેવો ના. જોઈએ. ખ્યાલ આવ્યો? હમ. એટલે હા. એવી રીતે આપણે ગોઠવણી કરવાની બધી. હમ. કારણ કે આમ લેડીઝની આદતો હોય આમ જ્યાં ત્યાં મોંમાં નાક કરે ને ખાવા બેસતા ખાય નહીં. એવું છે. શું થાય? હમ. આપણને લાગે કે આ લોકો કેટલું ઓછું ખાય છે, પણ પહેલા જ ખાઈ નાખ્યું હોય. શું થાય? હા. હા, બરાબર. હમ. હમ. એટલે પેલું આમ શું છે ટાઈમસર ખવાય ને તો પેટ પણ હમ. સારું રહે. પેલું ઘડીએ તમે નાક કરો ને તો એ મજા ના આવે. હમ. જે રીતે તમે હમ. આ મોબાઈલની બેટરી ઘડીએ ચાર્જ કરો ને તો બેટરી બગડી જાય. શું થાય? ઓહ, પણ જ્યારે અચ્છા, એનો અચ્છા. બેટરી પૂરી થવા આવે, એકાદ ત્યારે જ ટકો રહ્યો કરવાની. હોય ને પછી ચાર્જ કરો તો બેટરીનો હા. શું કે સમય લાંબો થઈ જાય. લોંગ સમય ચાલે. હમ. નહીં અચ્છા, આ અચ્છા. નહીં તો આપણે બહાર જવાનું હોય ને 50% હોય તોય નાખી દઈએ પાછી. શું કરીએ? હા, હા, અમે એવું જ કરીએ. બહાર મળે કે ના મળે ચાર્જર. શું કે? એવું જ કરીએ છીએ અમે. એવું થાય છે ઘણી વાર. હમ. શું થાય છે? એટલે આ બધી હમ. બેટરીને બગાડનાર આપણે જ છે. આપણી આ બેટરીને બગાડનારે આપણે જ છે. આ ઘડીએ હમ. નાખીએ એટલે બેટરી બગડે આપણી પણ. શું થાય? બરાબર. પેટ બેટરી બ્રેક અજવાળું કહેવાય. ઓછું આપે. અંદર અંદર હમ. અજવાળું વધારે આપે કે ખાધું વધારે ને એટલે. પણ બહારનું અજવાળું ઓછું થઈ જાય. શું થઈ જાય? હા, બરાબર. હમ. હું પણ નાની હતી ને ત્યારે દિવાળીમાં બનાવે ને મારી મમ્મી, હા, દિવાળીમાં મોહનથાળ બનાવે તો આખો ડબ્બો બનાવ્યો હોય તો અડધો ડબ્બો થઈ જાય નેક્સ્ટ ડે. બોલો. એટલે જોજો ભાઈ દ્વારકેશ વધારે બનાવતા નહીં કહેજે ને હેતલને કે. આ ખાયા કરતી હું નાની ના હતી ના હવે ત્યારે. હવે એવું નથી. હવે એવું આ તો જો ને પોતાની પોલ કોઈ ખુલ્લી કરી શકે નહીં એટલું યાદ રાખવાનું. જ્યારે છૂટવું હોય ને વ્યક્તિને
ત્યારે પોતાની વસ્તુઓની રજૂઆત કરે. શું કહેવાય? અને એક પ્રકારની આલોચના કહેવાય. શું કહેવાય? આલોચના. આલોચના. અને આલોચના વ્યક્તિ ક્યારે કરે કે એને છૂટવાનું મન થાય ત્યારે. જ્યાં વિશ્વાસ આવે ત્યાં થાય આલોચના બધી. એટલે આ બહુ બરાબર. મોટી વસ્તુ કહેવાય. આ મહાત્માઓની અંદર જ આ વસ્તુ જોવા મળે કે વસ્તુને જેમ છે તેમ ખુલ્લી કરવાની એ લોકો પાસે શક્તિ છે. શું છે? બધું ઓપન કરી નાખે પોતાનું ખુલ્લું કરી નાખે. કારણ કે આ બધું છુપાવવાથી તો બધું છુપાયેલું પડી રહ્યું છે અંદર. શું છે? જેટલું બધું છુપાયેલું પડી રહ્યું બધા રોગ ઉત્પન્ન કરે પાછા. ખૂણે ખાંચરે બધું ભરેલું હોય ને પેલો મયડો થાય છે ને એના જેવું થાય. એવું થઈ જાય. એટલે હારું બધું નીકળી જાય છે મહાત્માઓની હાજરીમાં, આપતા પુત્રોની હાજરીમાં અને દાદાજીની પ્રત્યક્ષતામાં બધું નીકળી જાય એટલે કામ થઈ જાય આપણું. બરાબર. બોલો હવે કઈ હોય તો કહો. દ્વારકેશ પૂછી લે રે છેલ્લો ક્વેશ્ચન. ચાલ તન ટર્ન આપી આજે પાર્ટી આપણે થોડી. ના આપણે આ કામમાં જે એકદમ બિઝી હોય છે ને તો કઈ ઓલું લક્ષ્ય આમ કે આપણે પાછું હું શુદ્ધાત્મા છું ને એ લક્ષ્ય એવું રહેતું નથી એમ એટલે જો દાદાએ કહ્યું ને કે આ તમને કેવી રીતે ખબર પડી કે લક્ષ ના રહ્યું? અંદર જાગતું હતું ત્યારે રહ્યું ને કે આ ના રહ્યું? હા એટલે અંદર ચાલુ જ હોય છે પણ કામ હોય ને એટલે એમાં આપણે ઇન્વોલ્વ રહેવું પડે. શું કરવું પડે? એટલે દાદા એવું કહ્યું કે કામ શરૂ થતા પહેલા હું શુદ્ધાત્મા રહે અને કામ પૂરું થયા પછી હું શુદ્ધાત્મા રહે. તો વચ્ચેના ગાળામાં હતું જ. શું કહ્યું? એટલે પછી પેલામાં ઇન્વોલ્વ થાય ને તો એ કામમાં લોચા પડે. અમારા અંકેશભાઈને આજે એવું થતું હતું. ગાતા ગાતા બીજી જગ્યાએ જતું રહેતું હતું ચિત્ત. એટલે જુદું ગાતા હતા થોડું. સામે વસ્તુ હોય તો જુદી દેખાય. એટલે આપણને આ ખબર પડી ને કે આ નથી રહેતું એટલે મતલબ કે અંદર રહે છે. એ ક્રિયા ચાલુ જ છે અંદર. એટલે ક્રિયા ચાલુ જ છે આપણી. એટલે કે અંદર લક્ષ રહે છે જ આપણું. કારણ કે એક વખત જ્ઞાની લક્ષ આપે ને પછી ક્યારેય જતું નથી. એટલે દાદા કે પ્રતિથી તો એની જતી જ નથી કોઈ દાડો. લક્ષ એનું આગુ પાછું થાય પણ પ્રતિથી તો એનું સ્થાન છોડતી નથી કોઈ દાડો. પ્રતિથી એનું નામ જ કે અટૂટ શ્રદ્ધા કહેવાય. શું કહેવાય એને? અટૂટ શ્રદ્ધા. ક્યારેય કોઈ પણ સંજોગોમાં બ્રેક ના આવે એમાં એ શ્રદ્ધામાં. એવી શ્રદ્ધા આપણને પ્રતિતિ રૂપે આપણને આપેલી છે. પેલામાં લક્ષ ઓછું રહે કામમાં હોઈએ ત્યારે પણ અંદર પ્રતિતિ તો અંદર રહે છે જ. અંદર પ્રતિતિ રહે છે એટલે જ આપણને થયું કે આટલું ચૂકી ગયા, આટલું રહી ગયું, આમ રહી ગયું. એટલે અંદર પ્રતિતિ તો છે જ. બરાબર. જેમ જેમ આપણને આગળ વધતા જઈએ ને એમ એની સાથે ને સાથે કન્ટિન્યુટી ચાલે. કામે ચાલતું હોય અને લક્ષ્ય રહેતું હોય. કામે ચાલતું હોય ને યાદ પણ રહેતું હોય. કામે ચાલતું હોય ને યાદ રહેતું હોય. પણ એનો મતલબ એવો નથી કે પેલું જતું રહ્યું છે લક્ષ. અંદર છે જ પડેલું જ છે. પણ હવે જેમ જેમ આપણને આગળ વધતા જઈએ, આવરણો ઓછા થતા જાય એમ એમ લક્ષ રહ્યા કરે. લક્ષ. બરાબર. એટલે આ જતું કશું ના રહે. જાય તો ભાઈ પાછું જ ના આવે. આ તો શું જેવું છે. જતું જ નથી. આ તો અંદર ઢંકાયેલું હોય એટલે આપણને એવું લાગે. એ તો આપણે ખાવાનું બનાવ્યું હોય ને ઢાંકીને મૂક્યું હોય તો આપણને લક્ષમાં તો રહે ને કે આ છે અંદર ખાવાનું. હવે આપણે ભૂલી ગયા તો અંદર ખાવાનું તો રહેવાનું જ છે ને જતું થોડું રહે છે. એટલે એવી રીતે આપણી પ્રતિતિ તો અંદર રહે છે જ. પ્રતિતિ કોઈ દડો જાય નહીં એનું નામ પ્રતિતિ. પણ આ કામમાં ઇન્વોલ્વ હોઈએ ને એટલે કામ આપણને એમાં રહ્યા કરે આપણું. ને જેવું કામ પતે પાછું આવી જાય હું શુદ્ધાત્મા છું. એટલે આ બધી આપણી નિશાનીઓ છે કે અંદર એ વર્તી રહ્યું છે, રહી રહ્યું છે અને કામ કરી જ રહ્યું છે. એટલે ભાઈ દાદાએ કહ્યું કે તમે મોક્ષે નહીં જવું હોય તો જવું જ પડશે બાપા. કેમ કે અંદર અંદર વર્તી જ રહ્યું છે તમને એટલા માટે. બરાબર. ચાલો જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવી લઈએ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ.
નમો વજ્જાયનમ નમો વજ્રાય નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌ સાહુ એસો પંચણ મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સૌવેસી પડવમ હવૈ મંગલમ. પરમમ ભવૈ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવીનાનંદજી સર્વે મહાત્મા જય